સત્યભામાની વાત થઈ છે. સત્યભામાને આજે મણીની વાત ચાલી રહી છે અને સત્રાજીતની વાત ચાલી રહી છે. એમાં સત્રાજીતે જ્યારે મણી લઈને ભગવાન પાછા આવ્યા છે એવા વખતે મણી તો આપ્યો ભગવાનના હાથમાં, પણ સાથે સાથે સત્યભામા નામની એમની એક દીકરી છે લાડકી, ખૂબ જ સુંદર છે. એવી સુંદર યુવતીને આ ભગવાનના હાથમાં હાથ આપ્યો છે અને કીધું છે, પ્રભુ મારી ભૂલ થઈ. સત્રાજીતે ત્યારે એવું કીધું હતું કે મારી ભૂલ થઈ, આ મારી દીકરી અને આ મણી બંને હું તમને આપી રહ્યો છું, કારણ કે તમે એને લાયક છો. હા, અને મેં જે કલંક લગાવ્યું હતું એ બદલ હું માફી માંગુ છું. આમ મરતા પહેલાં સત્રાજીતે સત્યભામાને પોતાના આ જમાઈ ગણીને ભગવાન દ્વારિકાધીશના હાથમાં હાથ આપ્યો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय. આગળ જતા ઇન્દ્રપ્રસ્થ ભગવાન ગયા છે. કહેવાય છે કે ભગવાનને બોલાવીને યુધિષ્ઠિરજી હંમેશા યજ્ઞો કરાવતા, અશ્વમેઘ યજ્ઞો કરાવતા ભગવાન એમના હાથે. જ્યારે પણ જતા કોઈ તકલીફમાં ભગવાન યુધિષ્ઠિરજીને પાંડવોને જોતા એમાંથી એમને બચાવીને પાછા એમના હાથે અશ્વમેઘ યજ્ઞ કરાવતા. અને એવા સમયે અહીંયા ભગવાન ગયા છે. સમય શું છે કે લાક્ષાગ્રહમાંથી બચીને પાંડવો બહાર આવ્યા છે. અને આ બાજુ જે દ્રૌપદી છે ને એ નવી પરણીને આવી છે એમના પરિવારમાં, પાંડવોના પરિવારમાં. અને આમ દ્રૌપદી જ્યારે નવી પરણીને આવી છે ત્યારે ભગવાન એમને આશીર્વાદ આપવા ગયા છે અને આમ શુભેચ્છાઓ આપવા જ્યાં ભગવાન ગયા છે. અને અશ્વમેઘ યજ્ઞની સામગ્રીઓ ખરીદવાની છે. અને એવા સમયે ભગવાન સાંજના સમયે આ લટાર મારી રહ્યા છે, આંટો મારી રહ્યા છે. અને ત્યાં દરિયા કિનારે જ્યાં આંટો મારી રહ્યા છે ત્યાં ભગવાનની સાથે અર્જુન પણ સાથે, એમના સખા પણ સાથે આંટો મારી રહ્યા છે, લટાર મારી રહ્યા છે. અને એવા સમયે અર્જુને યમુનાજીમાંથી પાણી પીવાની એક ઈચ્છા થઈ, એ પાણી પી રહ્યા છે. અને એવા સમયે એમને ત્યાં જ યમુનાજીના કિનારે એક સુંદર યુવતી તપ કરતા જોયા છે. તપ કરતા જોઈને એમણે એમની પાસે જઈને અર્જુનજીએ પૂછ્યું છે કે દેવી તમે આ શું કરી રહ્યા છો? અને ત્યારે આ સ્ત્રી દ્વારા, જે સુંદર સ્ત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું તો ભગવાન વિષ્ણુને પામવા માટે, ભગવાન વિષ્ણુને મારા પતિ તરીકે પામવા માટે હું આ કઠોર તપ કરી રહી છું. જો ભગવાન મળે તો ઠીક છે, મારો સ્વીકાર કરે તો ઠીક છે, નહીંતર હું પણ આ તપ દ્વારા મારા પ્રાણને છોડી દઈશ, આમ કહેવામાં આવ્યું છે. અને આમ જ્યાં વાત સાંભળી છે ત્યારે અર્જુન હસ્યા છે કે ભગવાનને તો મોજે મોજ છે. અને આમ જઈને ભગવાનને અર્જુને વાત કરી છે કે પ્રભુ ત્યાં એક દેવી બેઠા છે, તપ કરી રહ્યા છે. અને તપ કરતાં કરતાં એમનું તપ એટલા માટે કરી રહ્યા છે કે તમને એ પતિ તરીકે પામે. હા, આ તાપી મૈયા અને સૂર્યદેવના પુત્રી, આમ કાલિંદીજી એ યમુનાજીના પુત્રી બતાવ્યા છે. અને એમનું નામ કાલિંદીજી વ્રત કરી રહ્યા છે, તપ કરી રહ્યા છે, એ સુંદરી દેવીનું નામ કાલિંદી દેવી છે. અને એ તમને પામવા તપ કરી રહ્યા છે. આમ જ્યાં ભગવાનને કહેવામાં આવ્યું ત્યારે ભગવાન કાલિંદીજીને રથમાં લઈને ગયા છે. અને આવીને પાંડવોની સાથે આવીને ત્યાં ભગવાને એમની સાથે વિધિ વિધાનથી કાલિંદી જોડે લગ્ન કર્યા છે, વિવાહ કર્યા છે. અને પછી એમને દ્વારિકા લઈ જવામાં આવ્યા છે. આમ 2, 3 અને ચોથા પટરાણી આપણાને મળ્યા છે. પહેલાં રૂક્ષ્મણીજી, જામવતીજી, સત્યભામા અને હવે કાલિંદીજી આપણાને મળ્યા છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, अपने अपने मात पिता की जय. અહીંયા ઉજ્જૈન નગરીના રાજકુમારી મિત્ર વૃંદાની વાત આવી છે. આ 5મા પટરાણી છે આપણા. અહીંયા ઉજ્જૈનના રાજકુમારી છે વિંદ, અનુવિંદ, જે એમના ભાઈઓ છે એ દુર્યોધન સાથે મિત્ર વૃંદાના લગ્ન કરવાની વાત છે. અને અહીંયા કહેવામાં આવ્યું છે કે 2 ભાઈઓ થઈને આના લગ્ન મિત્ર વૃંદાના દુર્યોધન સાથે કરાવવા ઈચ્છે છે. કારણ કે દુર્યોધન એટલો બળશાળી છે કે આ 2 જે ભાઈઓ છે ને એ એના હાથ નીચે દીકરીને આપીને પછી રહી શકે આરામથી. હા, પહેલાં એવું બનતું કે વિધર્મીઓ જ્યારે ચઢાઈ કરતા ને ત્યારે આપણા હિન્દુ રાજાઓ, એમાં ઘણા રાજપૂત રાજાઓ એવા હતા કે જે પોતે સરેન્ડર કરતા, હા, એમના
અંદરમાં જતા અને પોતાનું રાજ્ય એમને આપી દેતા અને પોતાની દીકરીઓ પણ એમને પરણાવતા. કેમ કે એ પછી દીકરીઓની સાથેનો સંબંધ જમાઈનો ને વેવાઈનો હોય તો એ બાને આ રાજ્ય શાંતિથી પ્રજા જીવી શકે. હા, એ રીતે આ કામ ચાલતું હતું. અહીંયા મિત્ર વૃંદા અને એમનો સ્વયંવર થયો છે. સ્વયંવરમાં પહેલાંથી જ દરેક સ્ત્રીએ જે પટરાણી બની છે એણે પહેલાંથી જ ભગવાનને પોતાના પતિ માની જ લીધા છે. હા, અને અહીંયા મિત્ર વૃંદાએ પણ જ્યાં ભગવાન સ્વયંવરમાં આવ્યા છે ત્યારે સ્વયંવરમાં વરમાળા પહેરાવી છે. કોને? ભગવાન કૃષ્ણને, દ્વારિકાધીશને. અને આમ પોતાના પતિ તરીકે મિત્ર વૃંદાએ ભગવાનને ધારણ કર્યા છે, પામ્યા છે. અને એમ કહેવાય છે કે જ્યારે વિંદ અને અનુવિંદે એનો વિરોધ કર્યો છે ત્યારે મિત્ર વૃંદાનું પણ ભગવાને હરણ કર્યું છે. અને આમ પોતે આ મહારાણીજીને, પટરાણીજીને લઈને ભગવાન આવ્યા છે, એમની સાથે વિવાહ અને લગ્ન કર્યા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા કી જય બોલતા રહેજો. હા, અને મા બાપની જય બોલાય ને ત્યારે ખાસ બોલજો. હા, કારણ વારે વારે હું તમને ટકોર કરતી રહીશ. કદાચ તમને ખરાબ લાગે કે બેન વારે વારે બોલે છે, પણ આ જે બોલાવી રહી છું ને એ તમને ક્યાં આડું આવશે ને એ તમને વખત આવશે ત્યારે ખબર પડશે કે અમે જયકાર બોલ્યા હતા ને અમારા મા બાપનો. હા, એ આજે પુણ્ય અમને મળ્યું છે અને એના લીધે આજે આ કાર્ય અટવાતું હતું, હેરાન થતા હતા ને આજે સારું થયું છે. આમ તમને ખબર પડશે. અહીંયા કૌશલ નરેશ છે, એમની દીકરી છે. આ કૌશલ નરેશનું નામ નગ્નજીત છે. નગ્નજીત નામ છે એટલે એમના નામ પરથી એમની દીકરીને પણ નગ્નજીતા કહેવામાં આવી છે. અહીંયા નગ્નજીતા એ દીકરી છે, રાજકુમારી છે. અને એ મને મન પોતાના ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી છે કે મારો સ્વયંવર રચાવવાનો છે તો ભગવાન તમે આવી જજો. આ તો અંતર્યામી છે અને એમાંય હૃદયથી કોઈ બોલાવે એટલે દોડે જ જાય છે. હા, પછી પાદુકાનો વિચાર નથી કરતો. હા, મારો વાલો. અને આમ જ્યાં નગ્નજીતાએ પ્રાર્થના કરી છે કે મારો સ્વયંવર છે પ્રભુ તમે પધારજો. જેમ જનક રાજાના દીકરી જાનકી કહેવાતા એમાં નગ્નજીતના પુત્રી નગ્નજીતા કહેવાયા. અહીંયા સ્વયંવરમાં એક શરત મૂકવામાં આવી છે. શું શરત છે? કે 7 બળદ છે, 7 મોટા સાંઢ છે. અને એ સાંઢ એવા છે એક એક સાંઢની 10-10 હાથી જેટલી શક્તિ છે, આવા સાંઢ છે. અને આ નગ્નજીતાના પિતાએ એ કૌશલ નરેશે એ શરત મૂકી છે કે જો તમે આ એક જ વ્યક્તિ જે સ્વયંવરમાં રાજા આવ્યા છે એમણે એક જ વ્યક્તિએ આ 7 સાંઢને એકી સાથે વશમાં કરવાના. શું? 7 સાંઢને એકી સાથે વશમાં કરવાના. ને જો વશમાં જે કરે તેને એની દીકરી પરણાવવાની. આ રીતે વાત કરવામાં આવી છે. અહીંયા બધા વિફળ ગયા છે પણ ભગવાન આવ્યા છે. ભગવાનને કહેવામાં આવી છે શરત. ભગવાને હસતા હસતા શરત સ્વીકારી લીધી છે. 7 સ્વરૂપ લીધા છે કૃષ્ણએ. અને કૃષ્ણએ 7 સ્વરૂપ લીધા પછી 7 જે આ બળદ હતા ને સાંઢ, એને 7ને નાકમાં નથ પરવીને, દોરો પરવીને, રસ્સી પરવીને બધાને વશમાં લીધા છે. અને આમ આ નગ્નજીતા સાથે, એનું બીજું નામ સત્યા પણ છે, એવી આ મહારાણી સાથે એમણે લગ્ન કર્યા છે. અને આમ ભગવાને આ નવી પટરાણી લઈને દ્વારિકામાં પ્રવેશ કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા કી જય. 7મા એવા સુતકીર્તિ મહારાણી છે. અને મહારાણીને કૃષ્ણ જેવો પુત્ર જોઈએ છે. હા, અને જમાઈ એ પણ એક પુત્ર જ કહેવાય. દામાદ, હા, જમાત્ર એટલે તમારો પુત્ર બરાબર છે. આપણી દીકરીને જે લઈ જાય છે હાથેવાળો કરીને, હાથ પકડીને સમાજ વચ્ચે, એ દીકરો જ કહેવાય, માનીએ જ છીએ આપણે. અને એટલે અહીંયા જ્યાં સુતકીર્તિ મહારાણી છે એમણે કૃષ્ણ જેવો પુત્ર જોઈતો હતો ને એટલા માટે એમણે ભગવાનને ઘણીવાર પૂજ્યા છે, યાદ કર્યા છે, મનોમનો એમની પ્રાર્થના કરી છે. અને એમણે પુત્રી ભદ્રાના લગ્ન ભગવાન સાથે કરાવ્યા છે, કૃષ્ણ સાથે. અને આમ આપણને 7મા પટરાણી મળ્યા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા કી જય. અહીંયા આગળ જતા લક્ષ્મણા સાથેના લગ્નની વાત આવી છે. અને ઘણીવાર મેં આ સંવાદ સાંભળ્યો છે કે ભગવાન અર્જુનની સાથે
જ્યારે દ્રૌપદીના આ સ્વયંવરમાં અર્જુન આવ્યો હતો ને મત્સ્યવેદ કર્યા હતા ને, ત્યારે મત્સ્યવેદ કરતી વખતે દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુનને હિંમત આપવા ભગવાન સાથે આવ્યા હતા અને કીધું તું ચિંતા ના કરતો હો, આ તો તું ચપટીમાં બધું જીતી જશે. આમ ભગવાને એને હિંમત આપી હતી. ત્યારે પેલા અર્જુનને પૂછ્યું હતું કે શું શું કરું. અર્જુન બધું પૂછતા ભગવાનને, અને સહદેવને ત્રિકાળ જ્ઞાન હતું. આગળ શું થશે એ બધું એ જાણતા હતા સહદેવ, પણ એમને એક સાથે શ્રાપ હતો કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ને તને કે શું થવાનું છે ત્યાં સુધી તારે કહેવાનું નહીં, અને એટલે એ ચૂપ રહેતા હતા. હા, અને અહીંયા જ્યારે અર્જુન મત્સ્યવેદ કરવા માટે આવ્યા છે ને ત્યારે ભગવાને કીધું છે જોજે હો, બંને પલ્લામાં પગ મૂકે ને ત્રાજવામાં મત્સ્યવેદ કરવા જતી વખતે તો બેલેન્સ બરાબર જાળવજે. હા, ઊંચું નીચું ના થઈ જાય, થોડીક આમ વ્યવસ્થિત રીતે પગ મૂકજે. હા, અર્જુને કીધું જી પ્રભુ, બીજી આજ્ઞા શું છે? ત્યારે ભગવાને કીધું કે જોજે તીર અને જે ધનુષ્ય છે ને એને બિલકુલ સંધાન એવી રીતે કરજે કે માછલીની આંખ તરત વિંધાઈ જાય. અર્જુને કીધું જી પ્રભુ. હા, બીજી શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે ભગવાને કીધું કે તારું મન છે ને એને વશમાં રાખજે, કારણ માછલી ફરતી છે, નીચે જળ છે, જળમાં જોઈને માછલીને વિંધવાની છે, ઉપર જોઈને નથી વિંધવાની, એટલે તારા મનને એકાગ્ર કરજે. હા, અને ત્યારે અર્જુન હસી પડ્યા. હા, બે ચાર વાત ભગવાને સમજાવીને આવી રીતે, ત્યારે અર્જુન હસી પડ્યા અને કીધું પ્રભુ તમે મારી સાથે આવ્યા છો અને મને આ બધું સમજાવો છો, હજુ બધું જ હું કરી લઈશ તો તમે શું કરશો? આમ જ્યાં અર્જુને હસતા હસતા કૃષ્ણને પૂછ્યું છે, કારણ કૃષ્ણને સખા માને છે, એટલે અહીંયા ઠઠ્ઠા મસ્કરી કરવાનો એમનો હક છે. હા, સંબંધ છે આ, અને એટલે સખાને જ્યારે કીધું છે બધું જ હું કરી લઈશ ને તો તમે શું કરશો? ત્યારે ભગવાને ગંભીર ચહેરો બનાવીને કીધું છે તું બધું કરજે, પણ હું શું કરીશ એ તને બતાવું છું. હું છે ને જે નીચે જળ છે ને એને સ્થિર કરીશ. કૃષ્ણએ શું કીધું છે? નીચે જે જળ છે ને એ વલય આવશે ને, વલય, એ વલયોને તરંગોને હું સ્થિર કરી દઈશ, એટલે તને માછલી સ્પષ્ટ દેખાશે. સ્પષ્ટ દેખાશે એટલે તું ધનુર્ધર એવો છે કે દૂર ઉભેલા પક્ષીની આંખ વીંધી નાખે છે, તો શું માછલીની આંખને નહીં વીંધી શકે? હા, અને આમ જ્યાં કીધું છે ત્યાં અર્જુને ભગવાનના ચરણો પકડી લીધા છે અને કીધું છે બસ આટલું જ કરો છો ને એ જ મારા માટે ધન્ય છે. હા, નહીતર હું જ્યાં સુધી જળ સ્થિર ના થાય ત્યાં સુધી હું માછલીને વિંધી ના શકું. તમે જે કરી રહ્યા છો ને મારા માટે એ હું ધન્ય છું કે તમે મારા સખા છો. અને આમ ભગવાનને પ્રણામ કરીને અર્જુને મત્સ્યવેદ કર્યો હતો. જો ભગવાન સાથે ન હોતે, જો ભગવાનના આશીર્વાદ સાથે ન હોતે તો કદાચ દ્રૌપદી સ્વયંવરમાં આ અર્જુન ન જીતી શકતે. હા, અહીંયા ચક્ર ઘૂમે છે, માછલીને પાણીમાં ભેદવાની છે. લક્ષ્મણાજીની સાથે આ સ્વયંવરમાં એમની સાથે વિવાહ કરવાની આ એક શરત છે. ભગવાને માછલીને વિંધી છે અને લક્ષ્મણાજીને લઈને ભગવાન વર્યા છે. દેવીએ એમનો હાથ ભગવાનના હાથમાં આપ્યો છે અને આમ લક્ષ્મણાજીને લઈને ભગવાન દ્વારિકામાં આવ્યા છે અને વિવાહ કર્યો છે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા 8 પટરાણી છે આપણા ભગવાનને. એવા રૂક્ષ્મણીજીના ચરણોમાં વંદન કરીએ છીએ. આંખ બંધ કરીને નમન કરજો. હું અહીંથી નામ બોલું છું. કેમ? માં જગદંબા છે આ બધી. હા, કૃષ્ણ સ્વયં પ્રભુ છે અને આ બધી જગદંબાઓ છે. હા, એટલે એના ચરણોમાં પ્રણામ. અહીંયા ભગવાનની સાક્ષીએ કરીને કહેવાનું. તમારા મનની કોઈ ઈચ્છાઓ હોય ને માં રૂક્ષ્મણીના ચરણોમાં, જામવતીના ચરણોમાં, સત્યભામાના ચરણોમાં આમ અર્પણ કરવાની ને કહેવાનું માં આગળ નવરાત્રિ આવી રહી છે. જગદંબા અમારા પરિવારમાં સદબુદ્ધિ, સદવિદ્યા, સદસંપત્તિ આપજે માં. બધાને નિરોગ રાખજે. હા, અમારી કાયાને રોગોથી દૂર રાખજે. અને માંગશો ને એટલે માં આપશે, એવા પૂરા વિશ્વાસથી માંગજો. અહીંયા બોલી રૂકમણી માત કી જય, જામવતી માત કી જય, સત્યભામા માત કી જય, મિત્ર વૃંદા માત કી જય, કાલિંદી માત કી જય, નગ્નજીતા માત કી જય, ભદ્રા માત કી જય, લક્ષ્મણા માત કી જય. આગળ જતા ભૌમાસુરની કથા આવી છે.
આ ભમાસુર એટલે ધરતીનો પુત્ર છે. ઘણીવાર એવું થાય કે મા બાપ બહુ જ ગુણિયલ હોય, સંસ્કારી હોય અને બાળકો એમનાથી પણ વિરુદ્ધમાં હોય. હા, પણ ત્યારે શું કરે મા બાપ, શું કરે? એમાં કોઈ ગુણીજને કીધું છે, પહેલા દિવસે મેં કીધું હતું કે જનની જણ તો ભગત જણજે, કાં દાતા ને કાં શૂર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. અને આવું જ્યાં સાંભળ્યું ને ત્યાં કોઈ માતાએ પોતાના પુત્રને તકલીફમાં જોઈને કીધું હશે કે જનની બિચારી શું કરે, જનની બિચારી શું કરે, જ્યાં પથ્થર પાક્યા પેટ, મીટ્યા તો મીટે નહીં, આ લખ્યા વિધિના લેખ. હા, આ માં ગમે તેટલું સાચવે, માં ગમે તેટલી ગુણિયલ હોય, સદગુણોવાળી હોય, ધર્મી હોય, ભગવાનને માનતી હોય, પણ જ્યાં આ સંસારના કળિયુગના વાયરા એવા છે ને કે જ્યાં એને સંગત બહુ મોટી વસ્તુ છે. હા, આ સાંભળજો, સંગત બહુ મોટી વસ્તુ છે. આપણા બાળકોને કોની સંગત કરાવવી ને એ જો આજની તારીખમાં મારા વિચાર આવા છે કે બાળક નાનું હોય ને 10-12 વર્ષનું, ત્યાં સુધી એને પ્રેમથી સમજાવવું, ફોસલાવવું, હા, એને જોઈતી વસ્તુ લાવીને. ઘણીવાર 12 વર્ષનું બાળક, મારા અનુભવ પ્રમાણે હું તમને કહી રહી છું, તમારા વિચાર જુદા હોઈ શકે, તમે મને સહમત ના પણ હોવ, પણ આ એક જીવનની સારી જીવન જીવવાની એક કડી આપી જઉં છું તમને. શું 10-12 વર્ષનું બાળક હોય, જીદ કરે, સાયકલ માંગે છે ને, 5 વર્ષથી જ માંગે છે હોય તો. હા, કે પડોશમાં આવી ગઈ છે, મને તો તું અપાવતી જ નથી, તું કેવી મમ્મી? 5 વર્ષનું 10 વર્ષનું બાળક સાયકલ માંગે, ત્યારે શું કરવાનું કે તું 10 વર્ષનો છે ને, આગલા વર્ષે તું જો તારી સ્કૂલમાં, તારા ક્લાસમાં સારા ટકાએ પાસ થશે ને, ભલે ફર્સ્ટ પ્રાઇઝ ના આવે, પહેલો નંબર ના આવે, સેકન્ડ નંબર ના આવે, થર્ડ નંબર નહીં, 10મો નંબર પણ ના આવે, પણ સારા ટકાએ તું પાસ થઈ જશે ને તો તને સાયકલ લઈ આપશું. હા, એટલે આમ સામ દામ દંડ ભેદ કરીને પોતાના બાળકોને સમજાવવા. અને હવે છેલ્લે હું તમને જે કહું છું એ કદાચ તમારી આંખો પોળી થાય, જો યુવાન છોકરું હોય, 20 વર્ષનું, 22 વર્ષનું, 23 વર્ષનું બાળક હોય ને કદાચ સંગત ખોટી થઈ હોય અને તમને ખબર પડે કે મારું બાળક ખોટા રસ્તે જઈ રહ્યું છે ને, તેવા વખતે એને સમજાવવું, ફોસલાવવું, બહેકાવવું, મનાવવું, અજીજી કરવી, અને છેલ્લે ના માને ને ત્યારે એક દિવસ ઘરમાં પૂરીને મામાને કાકાને બોલાવીને 2 લાકડી મારવી. હા, કારણ કે લાતોના ભૂત વાતોથી ક્યારેય માનતા નથી. આ કથાની જગ્યાએથી વ્યાસપીઠ પર કહેવા માટે મજબૂર છું. કેમ? આજના બાળકોને મેં જોયા છે, ઊંધા રસ્તે જતા જોયા છે મેં. હા, સ્કૂલ ને કોલેજના નામે ક્યાંય ફરતા જોયા છે. અને અહીંયા એના બાપાને કમાતા કેટલું જોર પડે છે ને, એની ફીસ ભરતા કોલેજની, એના બાપાને જ ખબર પડતી હોય. હા, લોકો માની જય જયકાર બોલાવે. હું કહું છું કે પિતા એવી વ્યક્તિ છે પરિવારમાં કે આખા પરિવારને, માને સુદ્ધા ખભે લઈને ચાલે છે, એ પિતા છે. હા, અને ત્યારે પરિવાર ઇજ્જતથી સમાજમાં રહી શકે છે, જ્યારે પિતા કાળી મજૂરી કરીને સમાજમાંથી કમાઈને લઈને આવે છે. અને આ કમાવા નીકળે છે ને જ્યારે પુરુષ, હા, ત્યારે પુરુષ કમાવા નીકળે છે ત્યારે એવું સમજો છો બહેનો કે એને સામે આવી જાય છે, લો આ 10,000 રૂપિયા તમારા પરિવાર માટે. હા, નોકરી કરે ત્યાં એના બોસ એને બોલતા નથી, હા, જ્યાં કામ કરે છે ત્યાં એને ઇજ્જત મળે છે, એવું નથી હોતું. પુરુષોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે, પણ એ પુરુષ એવી વ્યક્તિ છે કે જે ઘરમાં આવીને એની તકલીફોને રડતો નથી. હા, રડતો નથી. અને એના માટે આપણાને એક પુરુષની સમાજમાં કિંમત નથી થતી. હા, એટલે દરેક જગ્યાએ માના નામે તમે ગુણગાન ગાતા જોયા હશે, માના નામે કવિતાઓ લખાશે, માના નામે મોટી મોટી વાતો લખાશે, જય જયકાર માના થશે. માને તો થવા જ જોઈએ, માને તો થવા જ જોઈએ જય જયકાર, પણ સાથે પિતા પણ કમ નથી. કારણ પિતા અને માતા બંને હશે ને સમાજમાં, બાળકોના માથે 2 છત્ર હશે ને ત્યારે જ બાળક સારી રીતે એનું પરવરિશ થાય છે.